આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે માઠા સમાચાર છે, કારણ કે ક્રેડાઈ દ્વારા આગામી 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો તોતિંગ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। તો 400 બિલ્ડર સભ્યોની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નવા શરૂ થયેલા પ્રોજેક્ટ્સમાં 10%એ પૂર્ણતાના આરે હોય તેવા પ્રોજેક્ટ્સમાં 5% ભાવ વધારો ઝીકવામાં આવશે। વૈશ્વિક સ્થિતિ અને રો મટીરિયલના ભાવમાં થયેલા 20%થી 60%ના વધારાના કારણે બિલ્ડરોએ ફેઝ 1 નો ભાવ વધારો જાહેર કર્યો છે। જો કે ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે 30 જૂન સુધી જૂના ભાવ યથાવત રહેશે, જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે સરકારે હજુ સુધી કોઈ લેખિત ખાતરી આપી નથી। અત્યારે પણ અમારી જ અપીલ છે કે જેને પણ મકાન લેવાના હોય અત્યારે લઈ લે। આ રેટ રહેવાનો નથી। 1 જુલાઈથી જે અત્યારે અમે બધા નક્કી કર્યું છે કે મિનિમમ 5%નો ભાવ વધારો દરેક ડેવલપર કરવાનું છે અને 10% સુધી પણ કરી શકે છે। રિયલ એસ્ટેટમાં અમારા સપ્લાયની મેજર ઇફેક્ટ છે કે મટીરિયલ અમારે પૈસા ખર્ચતા પણ મળતું નથી, લેબર ખર્ચતા પણ લેબર મળતું નથી। હવે આગળ સહન થયું નથી। આ પણ જે 5 થી 10%નો જે વધારો છે એ અમને જે નુકસાન પડી રહ્યું છે એ જ વધારો છે, અમારે કંઈ નફો નથી વધી રહ્યો।